ભાઈ મારા બધા દર્શકોને મારા સીતારામ. ઘણા બધા દિવસથી ભાવ વધારા પછી ઘણા બધાના મનમાં એ સવાલ છે કે આ યુદ્ધ પૂરું થઈ જાય તો શાંતિ થઈ જાય. એટલે આજે મને એમ થયું કે તમને સમજાવું કે અત્યારની સ્થિતિ પ્રમાણે યુદ્ધ પૂરા થવાના કોઈ અણસાર છે નહીં. એટલે તમે મહેરબાની કરીને તૈયારી કરી લેજો, થોડા ખાતામાં રાખજો, કારણ કે આવનારા સમયમાં જો આ યુદ્ધ નથી પતવાનું તો એનો મતલબ એ છે કે તમારી રોજિંદી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મોંઘી થવાની છે. એટલે કે તમારું બજેટ ખોરવાવાનું એ નક્કી વાત છે. આજના વિડીયોમાં તમને સમજાવીશ કે આ યુદ્ધ શા માટે પૂરું થવાના અણસાર લાગતા નથી, કારણ એક. બીજું, મોંઘવારી કેવી રીતે તમારા ઘરને અસર કરશે વિસ્તારથી દેશી ભાષામાં સમજાવીશ. એવું નહીં કે આ વધી જશે ના, એમ નહીં. એક એક વસ્તુ પ્રેમથી સમજાવીશ જેથી તમારા ગળે આ વાત ઉતરી જાય. તો વિડીયો શરૂ કરીએ પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. સૌથી પહેલી વાત એ કરી લઈએ કે યુદ્ધ અટકવાનું કારણ શું છે, કે શા માટે આ યુદ્ધ નથી પૂરું થવાનું અથવા તો યુદ્ધ પૂરું કેમ નથી થવાનું. 4 મુદ્દામાં તમને પ્રેમથી સમજાવી દઉં એટલે તમને બહુ સરળતાથી સમજી જશો. જીઓ પોલિટિક્સમાં બહુ અંદર ઉતરવાની પણ જરૂર નહીં પડે. પરંતુ સૌથી પહેલું કારણ જે છે એ બધા યુદ્ધમાં ઉતરેલા દેશનો ઈગો છે. ઈગો ક્લેશ સૌથી મોટું કારણ છે. ઈગો ક્લેશ એટલે બધા વટે ચડ્યા છે ભાઈ, અને વટ શું છે એ પણ તમને કહી દઉં. પહેલાં યુક્રેન રશિયાનું નાનકડું કહી દઉં. રશિયા અને યુક્રેન વચ્ચે ઘણા ટાઈમથી યુદ્ધ ચાલે છે, તમને ખબર જ છે. હવે આટલા ટાઈમથી યુદ્ધ ચાલે છે તો શા માટે યુદ્ધ પતતું નથી ભાઈ? કેમ ટસનામસ કોઈ નથી થતા? એનું કારણ એ છે કે રશિયા શાંતિ વાર્તા જ્યારે થઈ ત્યારથી લઈને અત્યાર સુધી આજે પણ રશિયા એવું કહે છે કે યુક્રેનની જે જગ્યા પર રશિયાએ કબજો કર્યો એ જમીનો, જેમ કે ક્રિમિયા છે, બાકી બધા શહેરો છે જ્યાં રશિયાએ કબજો કર્યો છે, એ અમારી પાસે જ રહેશે. એટલે કે એ રશિયાની જ થઈ ગઈ અને રશિયા પાસે જ રહેશે. બીજી તરફ યુક્રેનના ઝેલેન્સ્કી એવું કહી રહ્યા છે કે અમે 1 ઇંચ પણ જમીન રશિયાને આપીશું નહીં. હવે બસ એક લીટીની વાત છે, એના કારણે યુદ્ધ પતતું નથી. ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં શા માટે ટસનામસ નથી થતા? અમેરિકા સતત એ કહી રહ્યું છે કે ઈરાન પરમાણુ હથિયારો બનાવવાનું બંધ કરે, એ બનાવી શકશે નહીં. પરમાણુ હથિયાર તમારી પાસે હોવા જ જોઈએ નહીં. બીજી તરફ ઈરાન એમ કહી રહ્યું છે કે ઈરાન અમારો દેશ છે, એમાં અમેરિકાની જો હુકમી ચાલશે નહીં. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જ્યાંથી 20% ક્રૂડ ઓઇલ સમગ્ર વિશ્વમાં સપ્લાય થાય છે, એ અમારું છે, અમારી પાસે એની ચાવી છે. એટલે અમે ત્યાં દમ લગાડીને બેસીશું. એટલે ના એક વટ છોડવા અમેરિકા તૈયાર છે, ના બીજી તરફ ઈરાન છોડવા તૈયાર છે. ઈરાન બીજું એવું પણ કહી રહ્યો છે કે તમે ઇઝરાયલને જઈને કહો કે હિઝબુલ્લા લેબેનનમાં હુમલા કરવાનું બંધ કરી દે, લેબેનનમાં હિઝબુલ્લા ઉપર. ઇઝરાયલ એ માનવા તૈયાર નથી કે ભાઈ અમે શું કામ હિઝબુલ્લા, અમે તો આતંકવાદી સમૂહ છે, અમે શું કામ હુમલા કરવાનું બંધ કરી દઈએ. એટલે ઇઝરાયલ પણ ત્યાં હલતું નથી. આ કારણ નંબર 1. બીજું કારણ તમને કહી દઉં, હથિયારનો કરોડોનો વેપાર છે દોસ્ત. તમે સમજો, જ્યાં સુધી બોમ્બ ફૂટશે ત્યાં સુધી બોમ્બ વેચાશે. હથિયારનો વિશ્વ લેવલ પર એવડો મોટો આ વ્યવસાય છે, એટલો મોટો ધંધો છે કે જ્યાં સુધી યુદ્ધ ચાલતું રહેશે ત્યાં સુધી અલગ અલગ દેશોના અને ખાસ અમેરિકા જેવા દેશોના જકીરામાં પડેલા હથિયારો, જૂના હથિયારો પણ ઉપયોગમાં લેવાઈ ગયા અને નવા મોંઘાદાટ હથિયારો પણ વેચી રહ્યા છે, ઉપયોગ કરી રહ્યા છે. આ કારણ બીજું છે. ને આના કારણે ઘણા બધા એક એવો વર્ગ છે જે આમાંથી રૂપિયા રળી રહ્યો છે અને ઈચ્છી રહ્યો છે કે યુદ્ધ ચાલુ રહે તો આપણે નોટ છાપતા રહીએ. ત્રીજું કારણ તમને કહી દઉં, અમેરિકાની બેવડી નીતિ. તમે સમજો, એક તરફ અમેરિકા એટલું હોશિયાર છે, એક તરફ અમેરિકા શાંતિ વાર્તાની વાતો કરે કે શાંતિ રાખો અને આપણે યુદ્ધનો રસ્તો કાઢી દઈશું, ફલાણું કરીશું, ઢીંકણું કરીશું. બીજી તરફ આ જ અમેરિકા છે જે હથિયાર વેચી રહ્યું છે, યુક્રેનને મદદ કરી રહ્યું છે, બાકી દેશોને હથિયાર આપીને મદદ કરી રહ્યું છે. મૂળ સવાલ એ છે કે આ બેવડી નીતિના કારણે રશિયા અને ઈરાન જેવા દેશો વધારે ગુસ્સે છે અમેરિકાથી.
રશિયાને એક તરફ એ સમજાવે છે કે યુદ્ધ પૂરું કરજો, બીજી તરફ યુક્રેનને પાછા હથિયારો આપે છે. ઈરાનવાળા કિસ્સામાં પણ એવું જ છે કે અમેરિકા જ હથિયારોનો ઉપયોગ કરે છે, અમેરિકા જ હુમલાઓ કરે છે, ઇઝરાયલ પાસે હુમલા કરાવે છે અને પછી એ જ શાંતિની વાતો કરે છે. ઈરાનને અને રશિયાને અમેરિકાની આ બેવડી નીતિની સંપૂર્ણ રીતે જાણકારી છે. તો ચોથું સૌથી મોટું જે કારણ છે એ છે દરિયાની દાદાગીરી, દરિયાઈ દાદાગીરી. એક તરફ ઈરાન એવું કહે છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મારા બાપનું છે, એની ચાવી મારી પાસે છે, હું કોઈને જવા નહીં દઉં જો તમે હળી કરવાનું બંધ ન કર્યું. બીજી તરફ અમેરિકાએ માઇન્સ ગોઠવી રાખ્યા છે. અમેરિકા એમની નેવલ જે સિસ્ટમ છે, આખી નેવી છે, એને સુરક્ષા આપવા માટે એ પણ ત્યાં તૈયારી કરીને બેઠો છે, હુમલો કરવાની તૈયારી કરીને બેઠો છે, ખડકલો કરી દીધો છે, જેથી કરીને. અને દરિયો ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કારણ કે આ એ જ જગ્યા છે જ્યાંથી વિશ્વના કેટલાય દેશોને, ભારત સહિત એશિયાના કેટલા દેશોને ક્રૂડ ઓઇલ અને બાકી માલ સામાન પહોંચે છે. ખાલી ક્રૂડ ઓઇલ જાય છે એવું નથી, બાકી ઘણું બધું આપણે પણ મોકલીએ છીએ ને ત્યાંથી આપણે પણ આવે છે. જો આ સમસ્યાનો ઉકેલ ન આવ્યો, યુદ્ધ પૂરું ન થયું, તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપર અત્યારના જે હંગામી સીઝ ફાયર છે, અત્યારના શરતી સીઝ ફાયર છે થોડા સમય માટે, એવું જરૂરી નથી કે કાયમી રહેશે. પ્રયાસ બધા એવું કરી રહ્યા છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી બધું ખુલી ગયું છે ને, એવું નથી. કાલ સુધીને વધારે ફટક્યું તો પાછું બંધ કરી દેશે અને એની તૈયારીમાં સંપૂર્ણ છે. આ 4 કારણ છે જેના કારણે યુદ્ધ પૂરા થવાના કોઈ અણસાર નથી. એક લેટેસ્ટ અપડેટ એ પણ આપી દઉં. એક તરફ ઈરાનના લોકો કતારમાં સમાધાનનો રસ્તો કરવા માટેની ચર્ચા પર પહોંચ્યા છે અને એ જ સમયે અમેરિકાએ ઈરાન પર અટેક કર્યો છે. અમેરિકાએ એવું કીધું છે કે આ ડિફેન્સિવ અટેક છે, એટલે કે અમે અમારા ટ્રૂપ્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે જે કોઈ પણ મિસાઇલ બેઝ છે એની ઉપર હુમલા કર્યા છે. હજુ પણ શાંતિ વાર્તાનો રસ્તો તો ખુલ્લો જ છે. હવે આપ વિચાર કરો, એક તરફ હુમલા કરે, બીજી તરફ એમ કે રસ્તો તો ગણતરીના દિવસોમાં નીકળી જશે. એટલે આ બેવડી નીતિના કારણે જ ઈરાન અને બીજી તરફ ઈરાનના જે નવા ખામેનેઈ છે એમણે પણ ટેલિગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું છે કે અમે ઈરાનના તાબામાં નહીં રહીએ, અમે ઈરાનને આ જમીન પોતાના ખરાબ કે સ્વાર્થી ઉપયોગ માટે નહીં થવા દઈએ. એટલે બંને તરફ શાંતિ વાર્તાની વાતો ગ્લોબલી ભલે ચાલતી હોય પરંતુ છે નહીં. હવે મૂળ વાત પર આવી જઈએ કે તમારા રસોડા સુધી કેવી રીતે પહોંચશે. જો પેટ્રોલ ડીઝલની તો તમને ખબર જ છે, એમાં તો કંઈ નવું છે નહીં, તમારી સામે છે, રોજ વધે છે. 2-5 દિવસે તમને નાનો ઝટકો આપે, ભેગું કરો તો ખબર પડે કે 102 રૂપિયા પેટ્રોલ પહોંચી ગયું છે. એટલે મૂળ જ્યારે તમે પુરાવો ત્યારે તમને ખબર પડે ને કે આ 5 રૂપિયા વધ્યા છે, 15 લીટર 10 લીટર પુરાવો તો કેટલો ફેર પડે. અને એ તમારા મહિનામાં 3-4 વખત જો પુરાવાનું થાય તો એ સરવાળો માંડી લેવાનો. બીજું, મિડલ ઇસ્ટમાંથી અને ખાસ ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી આપણે ખાલી ક્રૂડ ઓઇલ જ મંગાવીએ છીએ એવું નથી. તમે એક વસ્તુ સમજો, ગુજરાતમાં બનતી દવાઓના રો મટીરિયલ પણ કેટલાક રો મટીરિયલ ઈરાનથી અને મિડલ ઇસ્ટથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ થઈને આવે છે. એનો મતલબ દવા બનવાવી પણ હવે ધીરે ધીરે મોંઘી થઈ જશે જો આ સ્થિતિ એમને એમ રહી તો. બીજું, સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારતને જે કોઈ પણ વસ્તુ મળે છે એ બધી જ વસ્તુ મોંઘી થશે. એની અસર ક્રૂડ ઓઇલ ઉપરના કારણે પણ થશે. અને બીજી તરફ સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી અહીંયા જે વસ્તુઓ પહોંચે છે અને એ બાદ તમારા સુધી જે પહોંચે છે એ ડીઝલનો ભાવ વધારો જે એ લોકો ચૂકવે છે ટ્રાન્સપોર્ટર્સ, એ ભાવ વધારો તમારી પાસેથી પણ લેવાના. ડીઝલમાં પ્રાઇસ હાઇક થવાથી સ્ટેટ ટુ સ્ટેટ ટ્રાન્સપોર્ટ પણ મોંઘું થવાનું. અત્યારના તો તમે કોઈ લોજિસ્ટિક ડિપાર્ટમેન્ટમાં હોય તો એને પૂછો તો ખબર પડે કેટલી જગ્યાએ જે ડ્રાઈવર્સ ને બાકી જે લેબર્સ છે એ જવા માટે તૈયાર નથી, કારણ કે એ બધા જ ડરે છે કે ડીઝલની અછત છે અને કલાકો ને દિવસો સુધી લાઇનમાં ઊભો રહેવું અમારે કરવું નથી. એટલે કેટલાય શિપિંગ કન્ટેનર્સ એની એ સ્થિતિમાં કેટલાય સમયથી કેટલી એ જગ્યાએ પડ્યા છે. બીજું, તમારું આવક તો વધવાની નથી, એટલે તમારો હવે આ મોંઘવારીને પહોંચી વળવા માટે રેપો રેટ વધારશે આરબીઆઈ, તો પછી એનો સીધો મતલબ એ થયો કે તમારી કાર લોન, હોમ લોન આ બધા એના હપ્તા વધશે. હવે આવક એટલે કે તમારો પગાર એ સેમ ટુ સેમ રહ્યો અને સામે ખર્ચ વધી ગયો. એટલે કે જે કરિયાણું તમે મહિને 5,000નું કરિયાણું મંગાવતા હતા, નાની વસ્તુઓ જોડતા એ 5,000નું કરિયાણું તમારે મહિને હવે 7,000નું લેવું પડશે. એવી સ્થિતિ આવવાની છે અથવા તો આવી શકે છે. અને યુદ્ધ પૂરું નથી થવાનું એના તમને કારણો પણ આપી દીધા કે આ બધી વાર્તાઓ તો કરે છે. ટ્રમ્પે તો હમણાં એવું પણ કીધું કે રસ્તો
ગણતરીના દિવસોમાં નીકળી શકે એમ છે, બહુ મિનિંગફુલ બેઠક થઈ શકે એમ છે, પરંતુ ક્યારે થશે અને એમની બેવડી નીતિ મૂકીને પોતે પીછેહટ કરવા તૈયાર થશે કે કેમ. આજના જ દિવસે ઈરાન સાથેના યુદ્ધમાં શહીદ થયેલા એમના સૈનિકોના મેમોરિયલમાં ગયા હતા અને ત્યાંથી પણ એમણે કીધું કે આતંકીઓને સૌથી વધારે ફંડ પૂરું પાડનાર ઈરાનને અમે ક્યારેય પરમાણુ હથિયાર રાખવા દઈશું નહીં. બીજી તરફ ઈરાન એમ કહે છે કે આ દેશ અમારો છે, નક્કી કરીશું અમે. એટલે એક તરફ શાંતિની વાતો ભલે ચાલતી, પરંતુ હકીકત એ છે કે કોઈ પોતાનો વટ છોડવા માટે તૈયાર નથી. અને જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર હજી દબાણ આવ્યું તો શક્ય છે કે આવનારા સમયમાં ખાવા પીવાની ચીજ વસ્તુઓ જે ત્યાંથી આવે છે, પ્લસ રો મટીરિયલ્સ જે વાસણ ધોવાના ક્લીનરથી માંડીને દવાઓમાં ઉપયોગમાં લેવાતા કેમિકલ્સ, રો મટીરિયલ્સ, એ બધું જ મોંઘું થશે અને ધીરે ધીરે તમારા ખિસ્સા પર અસર પડશે. આ સત્ય છે. અને આ તમને સરળ ભાષામાં સમજાવવાનું કારણ એ કે ખાલી પેટ્રોલ ડીઝલની હાઈ હો કરવાની જરૂર નથી. એ તો છે જ, નરી આંખે દેખાયું છે, પણ જે નરી આંખે દેખાયું નથી એ મારે તમને સમજાવવાનું હતું. અપેક્ષા છે તમે સમજી ગયા હશો. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો, અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય કરતા જાજો. કાલે મળીએ. સીતારામ.